ચેનલ ઓફ વડોદરા। ઉનાળાની ઋતુમાં ઠંડા પાણી માટે ગરીબોનું કુલર એટલે માટલો। ત્યારે હાલ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજી પણ માટલાની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે, તેમ ડભોઈના વેપારીઓ જણાવી રહ્યા છે। પહેલાના સમયમાં ઉનાળાની ઋતુમાં કાળા માટલાનો ઉપયોગ ગરીબ લોકો વધુ કરતા હતા। હાલ કાળા અને લાલ પણ નહીં, પણ ડિઝાઇન અને નળવાળા માટલાની વધુ માંગને કારણે ડભોઈ નગરના કુંભાર કારીગરો દ્વારા વધુ પ્રમાણમાં નળવાળા રંગબેરંગી માટલા બનાવી પોતાની રોજીરોટી મેળવતા હાલ ભર ઉનાળો શરૂ થઈ ગયો છે, પણ માટલાની ગ્રાહકીમાં મંદી જ જોવા મળી રહી છે। ચકલીવાલા અને રંગબેરંગી માટલાની માંગ વધી છે, ત્યારે કારીગરો દ્વારા મોટાભાગનો સ્ટોક કરી આકર્ષણ માટે પોતાની દુકાનો અને ઘર પાસે જથ્થો ગોઠવવામાં આવે છે, પરંતુ હાલ મંદીને કારણે ગ્રાહકી ન હોવાનું વેપારીઓમાં ચર્ચાતું હતું।